નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે જાણકારી મેળવીશું, તેમની બાયોગ્રાફી અને તેમના જીવન વિશે જાણકારી મેળવીશું અને તે કેટલું ભણેલ છે અને ક્યાંથી ભણેલ છે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું। તેમના વિશે એવી માહિતી જાણીશું જે તમે ક્યારેય નહીં જાણી હોય। તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, એક મિત્રએ કોમેન્ટ કરી હતી કે પીએમ મોદી ક્યાંથી પઢાઈ કરી અને કઈ ડિગ્રી મેળવી અને ક્યાંથી ડિગ્રી મેળવી તેના વિશે પ્રશ્ન પૂછ્યો હતો અને કોમેન્ટમાં કહ્યું હતું। તો તેમના વિશે जानकारी મેળવીએ। पीएम मोदी ने किस कॉलेज से पढ़ाई की, पहले हिंदी में जानेंगे। 1978 में मोदी ने दिल्ली विश्वविद्यालय के स्कूल ऑफ ओपन लर्निंग से राजनीतिक विज्ञान में बीए की डिग्री प्राप्त की और तीसरी कक्षा में स्नातक की उपाधि प्राप्त की। 5 साल बाद 1983 में उन्होंने 12वीं दूरस्थ शिक्षा छात्रा के रूप में गुजरात विश्वविद्यालय से राजनीतिक विज्ञान में मास्टर ऑफ आर्ट्स की डिग्री प्राप्त की थी। प्रधानमंत्री मोदी ने मास्टर ऑफ आर्ट्स एमए तक की शिक्षा प्राप्त की है। पीएम मोदी ने साल 1967 में 10वीं की कक्षा पास की थी। वही उन्होंने स्नातक बैचलर ऑफ आर्ट्स बीए 1978 में किया था। दिल्ली यूनिवर्सिटी से ग्रेजुएट करने के बाद पीएम मोदी ने साल 1983 में दिल्ली यूनिवर्सिटी से एमए की डिग्री प्राप्त की थी। नरेंद्र मोदीना जीवन विषे जाणीए। તેમની બાયોગ્રાફી। નરેન્દ્ર મોદી નરેન્દ્ર દામોદરદાસ મોદી, જન્મ 17 સપ્ટેમ્બર 1950। હાલમાં તે ભારતના વડાપ્રધાન છે। તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ભાજપના નેતા છે। હાલમાં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ। તેમણે શપથ લેવડાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમની। કાલે રવિવારે એટલે 9 જૂને શપથ લીધી હતી પીએમ નરેન્દ્ર મોદીએ અને દેશના વિકાસ માટેનો સંકલ્પ કર્યો હતો। નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કિમી અને મહેસાણાથી 34 કિમી દૂર વડનગર ખાતે થયો હતો। તે દામોદરદાસ મૂળચંદ મોદી અને તેમના માતા હીરાબેન મોદીના છઠ્ઠા સંતાન પૈકીના ત્રીજા સંતાન છે। તેમનું હુલામણું નામ એન.ડી. હતું। તે નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા। તેઓ ધાર્મિક હતા અને મહાદેવના મંદિરે જતા હતા। તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો। તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે। ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા। આ કટોકટી વખતે તેમણે સંઘર્ષમાં ગુજરાતનું નામ પુસ્તક લખ્યું હતું। તેમણે કિશોરાવસ્થાથી જ રાજકારણમાં રસ હતો। તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી। 1998માં ભારતીય જનતા પાર્ટી ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાલય પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી। ઈસવીસન 2001ના વર્ષમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર 2001ના દિવસે મુખ્યમંત્રી બન્યા હતા। વર્ષ 2012ની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા હતા અને તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલ એકમાત્ર મુખ્યમંત્રી છે। મોદી ભારતની અંદર અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદમાં રહી ચૂક્યા છે। તેઓ ગુજરાતના સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા મુખ્યમંત્રી છે। તેમના અંગત જીવન વિશે થોડું જાણીએ। નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરના એક મધ્યમ વર્ગના હિન્દુ પરિવારમાં થયો હતો, જે તે સમયે ભારતના મુંબઈ રાજ્યમાં આવેલું હતું। 1967માં તેમણે ગુજરાતમાં રેલ પ્રભાવિત લોકોની સેવા કરી હતી। યુવા વયે જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા। યુવાન અવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સંપૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમણે ભારતીય જનતા પાર્ટી ભાજપના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા। તેમણે ભારતના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલ સંસ્થા રાજકીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે।
નરેન્દ્ર મોદીએ શાળાકીય અભ્યાસ વડનગરમાં પૂર્ણ કરેલ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયા હતા. તે એક સમયના સારા લેખક તરીકે જાણીતા છે. તેમના લખેલા ઘણા બધા પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આગળ આપણે જાણીએ પ્રારંભિક પ્રવૃત્તિઓ અને રાજકારણ વિશે. તેમની શરૂઆત. RSS સાથેના તેમના કાર્યકાળ દરમિયાન મોદીએ 1974માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન અને 19 મહિનાની જૂન 1975થી જાન્યુઆરી 1977 લાંબી કટોકટી સહિત અનેક મહત્વપૂર્ણ અને કપરા પ્રસંગો પર ભૂમિકા ભજવી હતી. મોદી તેમના યુનિવર્સિટીના વર્ષ દરમિયાન RSSના એક પ્રચારક તરીકે હતા. તેમણે 1987માં ભાજપમાં જોડાયા અને તેના દ્વારા રાજકારણના મુખ્ય પ્રવાહમાં દાખલ થયા. માત્ર એક વર્ષમાં જ તેમની ગુજરાતના એકમના જનરલ સેક્રેટરી સ્તર પર તેમની વરણી કરવામાં આવી હતી. તેમણે શંકરસિંહ વાઘેલા સાથે ભાગીદારીમાં ગુજરાતમાં મજબૂત સ્વર્ગ આધાર બનાવવાનો પ્રયત્ન કર્યો. પ્રારંભિક ગાળામાં શંકરસિંહ વાઘેલા એક સમૂહ નેતા તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે મોદીને એક કુશળ નીતિનિયામક તરીકે જોવામાં આવ્યા હતા. ત્યારબાદ પક્ષે રાજકીય કક્ષાએ ગતિ મેળવવાની શરૂ થઈ અને એપ્રિલ 1990ના કેન્દ્રમાં સંયુક્ત સરકારની રચના કરી હતી. આ ભાગીદારી થોડા મહિનાઓ સુધી નિમિત્ત હતી, પરંતુ ભાજપ ગુજરાતમાં 2/3 બહુમતી સાથે 1995માં સત્તા પર આવી હતી. આ સમયગાળામાં મોદીને સોમનાથથી અયોધ્યાની રથયાત્રા, એક રૂપાંતરિત ટોયોટા વાન પર ભારત દ્વારા રાજકીય રેલીમાં અને કન્યાકુમારીથી કાશ્મીર, ભારતના દક્ષિણનો ભાગ ની કૂચ જેવા નિર્ણાયક રાષ્ટ્રીય પ્રસંગોની જવાબદારી ઉપાડી હતી. શંકરસિંહ વાઘેલાની ભાજપમાંથી બાદબાકી થયા બાદ કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા અને નરેન્દ્ર મોદીએ પક્ષ જનરલ સેક્રેટરી તરીકે દિલ્હીમાં મોકલવામાં આવ્યા હતા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે. નીતિઓ. આર્થિક. તેમણે 1000 અને 500ની ચલણી નોટ 8 નવેમ્બર 2016ના રોજ ભ્રષ્ટાચાર, કાળા નાણાં અને નકલી ચલણી નોટ અને ત્રાસવાદને નાથવા માટે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી અને નવી નોટો બહાર પાડી હતી. 2000ની 500ની નોટો બહાર પાડી. બંધારણીય સુધારો. તેમણે બંધારણના અનુચ્છેદ 370ની કલમ 1 હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કર્યો અને 1954થી જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદને નાબૂદ કર્યો હતો, જેથી હવે બંધારણ તથા તેમાં ભવિષ્યમાં થનારા દરેક સુધારા જમ્મુ કાશ્મીર ઉપર લાગુ થશે. વર્ષ 2014 તથા વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે તેના ઢંઢેરામાં અનુચ્છેદ 370ને નાબૂદ કરવાની નેમ વ્યક્ત કરી હતી. નરેન્દ્ર મોદીએ પીએમની શપથ લીધી રવિવારે એટલે કે 9 જૂનના રોજ. તેના વિશે થોડું જાણીએ. રવિવારે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધી. નરેન્દ્ર મોદીના શપથમાં આ વિદેશી નેતાઓને આપવામાં આવ્યું હતું આમંત્રણ. ભારતે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, મોરિશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રાઘવેન તથા પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ પણ શપથ ગ્રહણમાં હાજરી આપી હતી. દહલ રવિવારથી ભારતની 3 દિવસની મુલાકાતે આવેલ છે. વડાપ્રધાનની શપથવિધિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ હાજર હતા અને નેતાઓ પણ હાજર હતા. 71 નેતાઓ જેમણે શપથ લીધી હતી. ભાજપ ફક્ત ચૂંટણી નથી જીત્યું, પરંતુ નરેન્દ્ર મોદી દેશના જવાહરલાલ નહેરુ બાદ આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ પીએમ બન્યા. ભારતના વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના નેતા છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. વર્ષ 1947થી 2024 સુધીમાં ભારતે 15મા વડાપ્રધાન જોયા છે, પરંતુ ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા
2024ની ચૂંટણી જીતી એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જેમાં નહેરુ બાદ દેશના બીજા અને પ્રથમ એવા ગુજરાતી બન્યા છે, જે સતત ત્રીજી વાર પીએમ બનવાનો રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આ પદ પર સૌથી લાંબા સમય સુધી રહ્યા હતા. સૌથી ઓછા સમયગાળા માટે વડાપ્રધાન પદ સંભાળનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે. નંદા ભારતના પ્રથમ કાર્યકારી વડાપ્રધાન પણ હતા અને તેમણે 13 દિવસ સુધી આ પદ સંભાળ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો 26 મે 2014ના રોજ પ્રધાનમંત્રી તરીકે તેમની જાહેરાત કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધી 2 વખત સતત તેઓ પ્રધાનમંત્રી બની ચૂક્યા છે. હાલમાં લોકસભા 2024ની ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં ભાજપ ચૂંટણી જીત્યું અને એક નવો રેકોર્ડ બનાવ્યો, જેમાં પ્રથમ ગુજરાતી પીએમ હશે, જે સતત ત્રીજી ટર્મ પ્રધાનમંત્રી બન્યા. જવાહરલાલ નહેરુ કુલ 16 વર્ષ 286 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી 11 વર્ષ 59 દિવસ પ્રધાનમંત્રી રહ્યા હતા. જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષથી વધુનો સમય પ્રધાનમંત્રી છે. જો કે હવે આ ત્રીજી ટર્મમાં જીત હાંસલ કર્યા બાદ નરેન્દ્ર મોદી હવે ત્રીજી ટર્મની કમાન સંભાળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના એક ગુજરાતી પરિવારમાં જન્મ લીધો છે. બાળપણમાં તેમના પિતાને ચા વેચવામાં મદદ કરી હતી અને પછીથી પોતાનો ટી સ્ટોલ ચલાવ્યો હતો. 8 વર્ષની ઉંમરે તેમણે આરએસએસમાં જોડાયા, જેની સાથે તેઓ લાંબો સમય સુધી જોડાયેલા રહ્યા. સ્નાતક પછી તેમણે પોતાનું ઘર છોડી દીધું. મોદીએ 2 વર્ષ સુધી ભારતમાં પ્રવાસ કર્યો અને અનેક ધાર્મિક કેન્દ્રોની મુલાકાત લીધી. તેમણે 1969 અથવા 1970માં ગુજરાત પાછા ફર્યા અને પછી અમદાવાદ ગયા. 1971માં તેઓ આરએસએસ માટે પૂર્ણ સમયના કાર્યકારી બન્યા. તેમણે 1985માં ભાજપમાં જોડાયા હતા અને વર્ષ 2001 સુધી પક્ષના વંશવેલામાં અનેક હોદ્દા પર રહ્યા હતા, જ્યાંથી તેઓ ધીમે ધીમે ભાજપમાં સચિવના પદ સુધી પહોંચ્યા હતા અને વર્ષ 26 મે 2014ના રોજ તેઓ પ્રધાનમંત્રી બન્યા. મહત્વનું છે કે આ પહેલાં અનેક પ્રધાનમંત્રી હતા, પરંતુ રાજકારણના ઇતિહાસમાં 2024ની લોકસભામાં જીત મેળવ્યા બાદ સતત ત્રીજા ટર્મ સુધી પ્રધાનમંત્રી રહેનાર એક માત્ર નરેન્દ્ર મોદી હશે. તો મિત્રો, આપણે આ વિડીયોમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે, તેમના જીવન વિશે અને તેમના રાજકારણના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર કરજો અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.